તો હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી છે, ઘણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। જે આગાહી કરવામાં આવી છે તે વિંડીના માધ્યમથી જોઈએ કે ક્યાં કેટલો વરસાદ નોંધાઈ શકે છે। આપ જુઓ કે જ્યાં સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાનો છે, એટલે સૌરાષ્ટ્રવાસીઓ જરા સાવધાની રાખજો। ખાસ કરી જૂનાગઢમાં, ભાવનગર, દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરતમાં, વલસાડમાં બારે મેઘ ખાંગા થાય તેવી પરિસ્થિતિ સર્જાવાની છે। ઉના સહિત દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે જોરદાર વરસાદ આવવાનો છે। 2 દિવસથી દ્વારકામાં તો વરસાદ થઈ જ રહ્યો છે, પણ હજુ વધુ વરસાદની આગાહી છે। તમે જુઓ, દ્વારકા આસપાસ જે દરિયાકાંઠો છે ત્યાં ખાસ કરી સિસ્ટમ બની રહી છે, અને તેના કારણે જે કાંઠા વિસ્તારના જે પણ જિલ્લા છે ત્યાં વધુ વરસાદ થઈ શકે છે। ન માત્ર સૌરાષ્ટ્ર, પણ સાથે જ આજના દિવસે, આજની વાત કરીએ તો 20 તારીખ એટલે આજે સાંજ સુધીમાં ઉત્તર ગુજરાતમાં પણ એટલો જ વરસાદ રહેવાનો છે। ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ। આપ જુઓ ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાવાનો છે। દ્વારકામાં તો વરસાદ થવાનો જ છે, સાથે હવે ઉત્તર ગુજરાતમાં થવાનો છે। અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણામાં વરસાદ રહેવાનો છે, પાલનપુરમાં વરસાદ રહેવાનો છે, ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે। એટલે ઉત્તર ગુજરાતવાસીઓ પણ જરા સાવધાની રાખજો, કારણ કે ભારે વરસાદ થવાનો છે। આ તરફ મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ વરસાદ નોંધાવાનો છે, સાથે સૌરાષ્ટ્રમાં તો વરસાદ નોંધાવાનો છે। વડોદરામાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, દાહોદમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। એટલે લાંબા સમયના વિરામ બાદ વરસાદી વાતાવરણ જમવાનું છે, અને ખાસ કરી જો વાત કરવામાં આવે અતિ ભારે વરસાદ રહેવાનો છે, એટલે 20 તારીખ આજના દિવસે સાંજ બાદ વધુ વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થવાનો છે। આ તરફ કચ્છમાં પણ વરસાદ રહેવાનો છે। કચ્છમાં માહોલ જો કેવો રહેશે, તો ભારે વરસાદ રહેશે। નલિયા છે, ખાવડા છે, કચ્છમાં ગાંધીધામ સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પણ ખાસ કરી સૌરાષ્ટ્રવાસીઓ, અને મારે વાત કરવી છે દ્વારકાની। આ દ્વારકામાં જે પણ મિત્રો દ્વારકાથી જોડાયા હોય તે તમામ મિત્રોને કહી દેવાનું કે ભારે વરસાદ રહેવાનો છે। દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ તૂટી પડવાનો છે, એટલે દ્વારકાની જો વાત કરવામાં આવે, દ્વારકા, પોરબંદરમાં વરસાદ તૂટી પડવાનો છે। જૂનાગઢથી જે પણ દર્શક મિત્રો હોય, તમામ દર્શક મિત્રો સાવધાની રાખજો, કારણ કે સૌરાષ્ટ્ર સહિત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, અને ઘણી જગ્યાએથી ભારે વરસાદ નોંધાઈ શકે છે।